હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો સરસ મજાની સવાર છે, વાગ્યા છે 8:15 અને અમારું અત્યારે મોર્નિંગ થયું છે. આજનું ટેમ્પરેચર છે 7. શું? હે, કઈ બેઠી હતી? ઓકે, એ આ 7 વાગ્યાનો ઉઠ્યો છે, પણ ત્યાં સુધી તો એ કલાક સુધી તો એને જેમ તેમ કરી રાખ્યો. તો જો પવન બહુ છે, 7 ટેમ્પરેચર જેવું છે, ફીલ લાઈક 0. તો ઠંડી છે આજે તો ચાલો મિત્રો જઈએ ઘરમાં. બહારે જવાનું છે તો ફટાફટ રેડી થઈ જઈએ કામ પતાવીને. તો મળીએ પછી કન્ટિન્યુ વિડીયોમાં. જો વરસાદ બી ચાલુ થઈ ગયો છે, વરસાદ નહોતો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને મુક્ત બાજુ શું કરું છું, જો પક્ષીઓ પણ સરસ મજાના ઉડે છે. જઈએ ઘરમાં, હીટર ચાલુ છે અમારી, બધા સૂતા છે. શું આવશે? એવું તાપ આવશે? હા, ક્લાઉડમાં હાઈડ કરી દીધું છે. ઓકે ચાલો તો જો અમે નહીને રેડી થઈ ગયા છે, સવાર પડી ગઈ છે અમારી. તો હવે દીવાબત્તી કરી લઈએ, ભગવાનને પણ જગાડવાના છે તો જગાડી દઈએ. ચાલો મુક્ત તો જો સરસ આરતી કરી દીધી છે, ભગવાનને પ્રસાદ પણ ધરાવી દીધો છે. હવે અગરબત્તી કરી દઈએ આપણે અને બહાર મૂકી આવીએ. અને મુક્ત ઘરમાં બોલ પ્લે કરે છે. જો શું બને આવું બધું બનાવવાનું હોય છોકરાઓને સ્કૂલમાં. તો જો મુક્ત તું ના રમીશ તો મુક્ત દીવો ચાલુ છે. જો બોલ થઈ ગયો ને તો બધું ધોરાઈ જશે. લાઈ જો તાર નોઝી સાફ કરું, શરદી થઈ ગઈ છે. લાવ ચાલો વાર અગરબત્તી આપી દો. તો બહાર કરી દઈશું આપણે અગરબત્તી. આજે ફ્લોર પણ એટલો ઠંડો છે ને કે મારા પગ ઠરી ગયા. આરતી કરતા ચંપલ કાઢવા ના હોય તો પગ મારા બહુ જ ઠરી ગયા છે. જઈએ છીએ બર્થડે પાર્ટીમાં અને આ ગિફ્ટ માટે રડે છે મારો મુક્ત. હરી જો રેડી છે, હરી ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. સરસ વેધર છે, ઠંડી હવા છે. સુરત દાદા પણ દેખાયા છે. એવું જેકેટ પહેરું છે તાર? જેકેટ પહેરવાનું મુક્ત પાતળું લઈ લો, એનું નીકું જ. તો અમે બેસજો, છોકરાઓ બેસી ગયા છે. તમે A40 પર જઈએ છીએ. જો સામે મેકડી છે, રસ્તામાં છીએ અમે લોકો. સરસ મજાના ગીત વાગે છે જુંદા. ગાડીમાં છે એટલે ઠંડી નથી લાગતી. બહાર તો ઠંડી છે આજે. બહારથી બેનો અમારો બર્થડેનો પ્રોગ્રામ છે. 11:51 થઈ છે. અમારા ઘરેથી અડધો કલાક જેવું થાય છે ત્યાં પહોંચતા. એટલે ફટાફટ પહોંચી. હેલો કરી દે બધાને. હેલો જઈએ પછી આવીને હવે ખબર નહીં કેટલા વાગે અમે રિટર્ન થઈશું. ત્યાં જોઈએ વિડીયો થાય તો થોડો કરીશું. રોયલ એરફોર્સ છે જો ત્યાં પ્લેન પડ્યું હતું, એનું આખું મોટું
કમ્પાઉન્ડ છે. બહુ મોટો એરિયા. હા સરસ છે. હું જે રોડથી જઉં છું કામ પર, આ પાછળનો ભાગ ને પાછળનો ભાગ આવી જાય. જો ત્યાં પ્લેન છે. હા એરોપ્લેન છે ને. હા આમ બહુ મોટું કમ્પાઉન્ડ છે એનું. જે જગ્યાએ જઈએ છીએ તે રસ્તા બહુ એવા છે કે નિકુંજનું માઇન્ડ પણ ડાયવર્ટ થઈ જાય એવું કહે છે કે રસ્તા જેવા છે. અહીંથી અહીંથી એવું જ ચાલે છે ક્યારનું. એવું જો અમે રોંગ કરતા રહ્યા. હવે લેટ જ થવાના છીએ. અહીંથી રાઉન્ડ અબાઉટ થી લઈ લો ને ચેન્જ કરીને. ખબર હોય જ ને, હું પેલા આવેલી છું એટલે. તાર કહીએ આવી નહીં હું. મેં ટર્ન મારી અને જો પાછા આવ્યા છીએ. હવે સરસ મજાના આવા ફૂલ થઈ જશે બધા ઝાડ ઉપર. એક પાર્ક છે જ્યાં સમરમાં બહુ મસ્ત એકલા ફૂલોનું સરસ કરેલું હોય છે. એ પાર્કનું નામ મને યાદ નથી. મેં નિકુંજને લિંક શેર કરી છે, તો જો અમે સમરમાં કદાચ જઈશું, નિકુંજ લઈ જાય તો. મુક્ત ઉઠી ગયો તો ઊંઘીન. એ મુક્ત ઊંઘીને ઉઠ્યો. મુક્ત ઊંઘીને ઉઠી ગયો. Turn left onto Wesley Avenue, then turn left onto Meriden Way. તો જો અમે હવે જઈએ છીએ ઘરે. બર્થડે પાર્ટી ફિનિશ થઈ ગઈ છે અને સરસ મજાનું વેધર પણ છે એટલે મજા આવી છોકરાઓને. જો કે અહીંયા તો અંદર હોલમાં હતી બર્થડે પાર્ટી. ઘરે આમ ઠંડી છે અને આમ તાપ છે એવું છે. મારા ગાડીની બાજુમાં લેમ્બોર્ગિની છે, હરીની ફેવરેટ ગાડી છે. તો નિકુંજ પેટ્રોલ અમે પુરાઈ દીધું છે. પોર્શ જો હા પોર્શે છે. એરિયા એવો છે ને નાઇસ, એટલે બધી ઊંચી બ્રાન્ડની ગાડીઓ આ બાજુ છે. BMW જાય છે, પોર્શ છે, અને આ કઈ છે હરી? આ ફરારી ના આવ. આ લીલી કઈ છે પેરોટ હરી? લેમ્બોર્ગિની છે. લેમ્બોર્ગિની બુરાની ગાડી છે. બુરો હવે લઈને જશે એની ગાડી લેમ્બોર્ગિની. લેમ્બોર્ગિની ભૂલી ગઈ હરી હું. આપણે તો બહુ કારમાં ઇન્ટરેસ્ટ નથી એટલે હવે જો ચાલુ થઈ. એનો અવાજ કેવો સરસ છે હરી. જોઈ લો. જોઈ લો લેમ્બોર્ગિની. આઈ જો ગાડી એકથી એક મસ્ત ગાડી છે નહીં હરી? તોય ચાલત. તો ચાલ અંદરથી આપણે ગાડી કરી લે. હા ગઈ લેમ્બોર્ગિની બેટા. એ તો કેટલા ની આવે ગાડી લેમ્બોર્ગિની? 1 લાખ પાઉન્ડ ની નીકળું. 1 લાખ પાઉન્ડ કેટલા થાય? 1-2 કરોડ. 120 કરોડ ઇન્ડિયાના કઈ ના? ઇન્ડિયાના 1 કરોડ નો 20 લાખ પ્રમાણે જેવા છે આજના વેલ્યુએશન પ્રમાણે. બરાબર. ઓકે તો ચાલો અમે જઈએ છીએ. હવે બર્થડે પાર્ટી ફિનિશ કરી છે, પેટ્રોલ પુરાવી દીધું છે અને અમે જઈએ છીએ હવે ઘરે. ફરારી જોઈ
મુક્તની ગાડીમાં રસ આવી ગયો છે. તો ચાલો મિત્રો યાદ કરાવજો બાકી તો ભાઈ વચ્ચેથી તમારું આબુ રાખજો. ઓકે સોરી. આજે વાદળ કેવા સરસ થઈ ગયા છે, બ્લુ બ્લુ. આ બાજુ જુઓ, આવા વાદળ મને બહુ ગમે. અમે લોકો ફરવા જઈએ ને ત્યારે આવો રૂટ હોય, આમ દૂર દૂર જઈએ ને 2-3 કલાક એમ જ છે. નિકુંજ એવી રીતે જ છે. તો આવો રૂટ હોય ને તો બહુ મજા. 2-3 કલાક કન્ટિન્યુ આવું જવાનું. ત્યાં આગળ કેરેવાન હોય, એમાં રહેવાનું 2-3 દિવસ. ત્યાંથી બધે ફરવા જવાનું. એકદમ મજાની લાઈફ 3 દિવસ હોય. હવે આ વર્ષે જઈશું, ક્યાં ગોઠવીશું અમે, તો એનો આખો વ્લોગ બનાવીશું. અમારે કેવું કેરેવાન હોય છે. જો ગ્રીનરી પણ બહુ નાઇસ છે. તો જ્યારે જઈશું ને ત્યારે તો આનાથી પણ વધારે વેધર બહુ મસ્ત હશે. તો ત્યારનો નજારો આપણે બતાવીશું કે કેવો હોય છે. આઉટસાઇડ લંડન જઈએ અમે, હે ને નિકુંજ? મુક્ત પાછળ કરી દે. સામે કેરેવાન છે, ત્યાં હતા કેરેવાન, પણ બહુ કેચઅપ થયું નહીં મારાથી. એ તો ત્યાં કેરેવાન હતા, હું તમને બતાવત. હા એવું બને. ત્યાં સામે પ્રોજેક્ટ ચાલે છે, તે માણસો કદાચ ત્યાં રોકાતા હોય. બહુ મોટા મોટા પ્રોજેક્ટ હોય એ લોકોના. જો ફેમિલીનું બોર્ડ આવ્યું છે, અને અહીંયાથી ફેમિલી પણ જવાતું હશે. તો જો આ રોયલ એરફોર્સની જગ્યા છે. હમણાં ઉતાર્યો વિડીયો ત્યારે પેલી સાઈડ હતા, હવે આ પ્રોપર જગ્યાએ છીએ. એ સાઈડ આ બધું બંધ કરેલું છે એટલે બહુ દેખાય નહીં, પણ ઘણી બધું વિશાળ જગ્યામાં છે. અમારા એલિઝાબેથ રાણીને અહીંયા લઈ આવ્યા હતા ને આજે કે નીકળું નહીં. હા, એમની ડેથ થઈ ને ત્યારે એમના આ એરફોર્સ પર લઈ આવ્યા હતા. પછી અહીંથી એમનું શું મહેલ છે ને એમનો, વેસ્ટ મિનિસ્ટર, એ બી લઈ ગયા હતા. તો આ એ જગ્યા છે. આ મોટું બિગેસ્ટ છે એરપોર્ટ. જો નિકુંજે આરતી કરી દીધી છે. મુક્ત આઈપેડ જુએ છે. હર મહાદેવ હર. રોટલી બહુ પડી રહી છે, કાલ વઘાર દઈશું. જો નિકુંજે સ્પેશિયલ બનાવડાવી છે ટી શર્ટ આપણા ભારતના નકશાની. કેવી લાગે છે કહેજો બધા. અને હું બનાવું છું રસોઈ. મંદિરમાં આજે આખા રીંગણાનું શાક બને, શાકોત્સવનું, એ શાક બનાવું છું. રીંગણા કાપીને રેડી કરી દીધા છે, એડ કરી દીધા છે રીંગણા આખા. આની અંદર તેલ મૂક્યું છે, રાઈ જીરું નાખ્યું છે, પછી થોડી હિંગ નાખી છે, આદુ અને લીલા મરચાં અને ટામેટાં શેકી લીધા છે. અને રીંગણાને બંને બાજુથી એક કટ લગાવી દીધો છે. અને હવે એને ચડવા દઈશું આપણે. અને તલ લઈ લીધા છે, અને આ ખોલો છે નીકળું છે. સિંગદાણાનો ભૂકો છે. હવે એની અંદર હું મસાલો બધો કરીશ. તલને મિક્સ કરી લઈશું. હવે એની અંદર જ બધો મસાલો મિક્સ કરી દઈશું. હળદર, દાણા પાવડર. તો મેં સિંગદાણા અને તલની અંદર લાલ મરચું તીખું 2 ચમચી જેટલું, 1 ચમચી કાશ્મીરી મરચું, હળદર 1.5 ચમચી જેટલી, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1.5 ચમચી જેટલું મીઠું, અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો. મીઠું આમાં પણ નાખ્યું છે થોડું, કે રીંગણા ચડે તો એની અંદર ટેસ્ટ આવે. તો આવી રીતે રીંગણા જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના. પછી આગળ પ્રોસેસ. અહીંયા નિકુંજ પણ ખીચડી વઘારે છે. અમે બંને કુકિંગ સાથે કરીએ. કાલે પણ અમારા બંનેનો હાથ હતો કુકિંગમાં, અને આજે ખીચડી સાદી છે પણ ખાલી નોર્મલ વઘાર કરીને નિકુંજ બનાવે છે. આજે નિકુંજ બનાવશે ખીચડી. મુક્તને પણ ભૂખ લાગી ગઈ છે, હે ને મુક્ત?
પાછળ રીંગણા ચડે છે, અહીંયા ખીચડી બને છે, પછી ખાલી ફટાફટ ગરમ ગરમ રોટલી બનાવી દઉં એટલે બધા રીંગદાણા અને તલનો ભૂકો કરે તો ગ્રેવી માટે એ આપણે એડ કરી દઈશું અને પછી એને મિક્સ કરી લઈશું આપણે. તો જો શાકમાં થોડું પાણી નાખી દીધું છે, હવે થોડું હજુ પાણી નાખવું પડશે. પછી આની અંદર થોડું લીંબુ અને ચપટી ગોળ આપણે એડ કરીશું, એનાથી ટેસ્ટ બહુ જ નાઇસ આવે છે. એટલે જો આટલો ગોળ લીધો છે મેં અને 2 ચમચી જેટલો મારે રેડી જ હોય છે લીંબુનું પાણી, એટલું એડ કરી દઈશું અને બસ હવે થોડીક વાર ઉકળવા દઈશું એટલે મસ્ત રીંગણામાં જે મસાલો ને બધું મિક્સ થઈ જાય. તો જો આજે મિત્રો રોટલી ગરમા ગરમ, પાપડી છે, દૂધ છે, આખા રીંગણાનું શાકોત્સવનું શાક છે અને નીકુ જે બનાવેલી ખીચડી છે. અમે બધા જ સાથે જમવા બેસી ગયા છીએ. તમે પણ ચાલો અમારી સાથે જમવા. આ સાથે વિડીયો પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. થેન્ક યુ.